ધર્મીબેનના ઘરે એક દીકરીનો જન્મ થાય છે. દીકરીનું નામ કૃષ્ણા રાખવામાં આવે છે. એટલી સુંદર દેખાવડી અને આખા ઘરને લાડકવાઈ. એક ગંભીર સમસ્યા આવી જાય છે. એને એક ફોડકી, બે ફોડકી, ધીરે 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 આખા શરીરે સોરિયાસિસ નામનો રોગ થઈ જાય છે. પછી એમ દવા પીવરાતા ગયા, આમ બેસતું જ જ્યું સાહેબ. અત્યારે રિઝલ્ટ સારું છે. આમ જો અત્યારે બધું મટી ગયું છે. ચક છે. આ બધું તો જોવાતું 100% હવે તો મટી ગયું છે. એમ કે સાહેબ ને હું તો કહું કે ભગવાન એમ અમને તો ભગવાન મળ્યા ને એમને ખૂબ આગળ વધારે. હા સાહેબ એમ કે પેલા એક જ ફોડો થયો હતો 3 વર્ષની. પછી અમે ખૂબ દવા લીધી. રાજકોટ ગયા, કોઈ દવાખાનું તો પાટણમાં કેટલા દવાખાના લીધા સાહેબ. સોરિયાસિસ તો અમને એક થારા વાળા ડોક્ટર હતા ને એમને કીધું કે આ બેબીને સોરિયાસિસ છે. આખું શરીર આખા શરીરમાં ફોડા સાહેબ. ના અમને એમ હતું કીધું હવે આને મટશે જ નહીં. કોઈ ડોક્ટરો કે આને હવે મટશે જ નહીં. એટલા આદે થઈ ગયું સાહેબ. બધે કઈ નખમાં જગ્યા નથી સાહેબ. આ સાહેબ ના વિડિયા જોઈએ એનું સાહેબ ને તો ભગવાન મળ્યા મને સાહેબ. સારું થાય અહીંયાનું તે બેબલીને ઓલા જુગાડી પછી કોકે કીધું કે તમે પાટણ જાઓ. પાટણના 3 ડોક્ટર બદલ્યા પણ કાંઈ નહીં. એ 10 દાડા દવા પાઈ થોડી શાંતિ રહે ભાઈ. કોઈ ફેર ના પડે. અને પછી એને કહું કે ભાઈ રાજકોટનો કોઈક વિડીયો આવ્યો અને રાજકોટે અમારા રાજુપની કોઈક છોકરી હતી એને મટાડે. એ વિડીયો ઉપર પછી લઈ જરા 3% રાજકોટ નાખી. પણ કાંઈ એમ બધા 2 દાડા મટે પાછું એમ ના આવ્યું. પછી અમને આ સાહેબના સમાચાર મળ્યા. સાહેબ ઘણા હેરાન છો. રાધનપુર દવા લીધી, પછી પાટણ લીધી, પછી પાટણે કઈ બટ્યું નહીં, પછી રાજકોટે જ ઘણું સારું. અને હું તો બીજાની પછી ખરેખર હવે પોતા બીજા અમે તો પૈસા અત્યારે આ બીજા બગડ્યા એટલે જો આ સાહેબને પહેલેથી ખબર પડી જ ને તમારે એના 18 પૈસામાં દવા થઈશું. અને છોકરી વહેલી હાજી થઈ જાય. પાછો છોકરીનો અવતાર એટલે આપણને દયા તો આવે. એટલે આમાં સાહેબ કાંઈ નથી. છોકરી રમતી, હાજી કમ્પ્લેટ, બાળ મંદિર ભણવા જતી. અને એને પહેલાં ઝીણે ઠીક થવા માંડ્યા. એટલે અમે શું કહ્યું કે નવર આવી આવું થઈને એવું બધું કરતા. તો છોકરીઓને આવે એને જો મટાડતા હોત તો એને કેટલો બધો આશીર્વાદ. અત્યારે છોકરી જ કહે છે ને કે મારા માટે જ કરી ગયા સાહેબ ભગવાને લયા ને હું અત્યારે હાથ જ હું ભણવા જઈશ. રાત્રે હું ના જઈશ.